નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ડીએનએનું અર્ધરૂઢિગત સ્વયંજનન વિશેની માહિતી મેસ્કેલ અને સ્ટાલના પ્રયોગ દ્વારા જોઈ. હવે આપણે ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય છે એના વિશે ભણવાનું છે. તો ડીએનએનું સ્વયંજનન એટલે શું? પહેલાં તો કે ડીએનએમાંથી જ બે નવા ડીએનએ બનવાની પ્રક્રિયા, જેને ડીએનએનું સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા કોષ વિભાજનના S તબક્કા દરમિયાન જ થતી હોય છે. તો અહીં જો ડીએનએને બંને પિતૃશૃંખલા લાલ કલરની જે છૂટી પડેલી છે એ પિતૃશૃંખલા છે, અને એમાંથી બ્લુ કલરની બે નવી શૃંખલાઓ નિર્માણ પામી છે તે નવી શૃંખલા છે. એટલે પિતૃશૃંખલાના આધારે નવી શૃંખલાનું નિર્માણ થાય છે અને બે ડીએનએ બન્યા છે. અહીંયા કેટલાક ઉત્સેચકો આપ્યા છે: હેલિકેઝ, ડીએનએ પોલિમરેઝ, પછી પ્રાઇમેઝ, ડીએનએ લાઇગેઝ. બરાબર, તો એ જ બધા ઉત્સેચકો આપણે ભણવાના છે. તો ડીએનએની બંને શૃંખલાઓ જે છે, આ બંને શૃંખલાઓ કે જે અહીંયા જોઈન્ટ છે. જો અહીંયા શું આવેલું હોય છે તો કે એડેનાઇન સાથે થાઇમિન બે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય છે, અને ગ્વાનિન સાથે સાઇટોસિન 3 નંબર હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય છે. તો આ જે બંને શૃંખલાને છૂટું પાડવાનું કામ કરવા માટે અહીંયા વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ તોડવા પડે. તે બોન્ડ તોડવાનું કામ, કાતર જેવું કામ હેલિકેઝ ઉત્સેચક કરે છે. એટલે હેલિકેઝ ઉત્સેચક આવે છે અને ડીએનએના બંને શૃંખલાને છૂટી પાડી દે છે. બરાબર, તો તે આપણે અહીં આકૃતિ પરથી પણ અહીંયા સમજી શકીએ છીએ. એટલે આપણી ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ આપી છે. જો કે ડીએનએના સ્વયંજનન માટે સૌપ્રથમ આ ડીએનએ જે છે, જે આપણે આવું ડબલ હેલિકલ્સ દોરીએ છીએ, બરાબર, એ જ રીતનું અહીંયા બંને સ્ટેન્ડ છૂટી પાડી દીધેલી છે. એટલે અહીંયા આપણે એવું લખતા હતા કે આ 5 ડેશ છેડો હોય તો આ 3 ડેશ હોય, અને અહીંયા 3 ડેશ હોય તો બીજો 5 ડેશ હોય. હવે આપણે એને સીધું લખ્યું છે, આમ સીધું આકૃતિ દોરી છે. એટલે અહીંયા જો કે આટલે હાઇડ્રોજન બોન્ડ હોય, અહીંયા નાઇટ્રોજન બેઝ હાઇડ્રોજન બોન્ડથી એ જોડાયેલા હોય છે. એટલે આ 5 ડેશ છેડો હોય તો આ 3 ડેશ છેડો હોય, અહીંયા 3 ડેશ હોય તો અહીંયા 5 ડેશ હોય. હવે અહીંયા એક ઉત્સેચક આવે, હેલિકેઝ ઉત્સેચક આવે અને બંને શૃંખલાને છૂટી પાડે, અને છૂટી પાડ્યા પછી એક શૃંખલા આ તરફ સતત નિર્માણ પામ્યા કરે છે, જેને સતત સંશ્લેષણ કહેવાય. અને બીજી નવી શૃંખલા લાલ જે બને છે તે આવી રીતે ટુકડામાં વિભાજિત થઈને ટુકડા સ્વરૂપે અસતત સંશ્લેષણ પામે છે. એટલે એને અસતત શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકની અંદર તમારી આકૃતિ જે છે એમાં ટેમ્પલેટ શૃંખલા અને અહીંયા પિતૃકુંતલો લખ્યા છે. કુંતલ નહીં આવે, પિતૃ શૃંખલા. અને અહીં નવનિર્મિત સંશ્લેષિત કુંતલ નહીં આવે, શૃંખલા આવશે. એટલે આટલું સુધારી કાઢજો. એટલે આ જે સ્કાય કલરની છે એ બંને પિતૃ શૃંખલા છે, આ બંને. અને રેડ કલરની જે નિર્માણ પામેલી છે એ બંને નવી શૃંખલા છે. અને આ રીતે આ એક ડીએનએમાંથી બે ડીએનએ બને છે, જેને ડીએનએનું સ્વયંજનન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જો એવું દર્શાવ્યું છે કે આ એક શૃંખલા જે છે ને એ સીધી અહીંયા નિર્માણ પામે, અને બીજી શૃંખલા કેમ ટુકડેથી? તો અહીંયા છે ને, તો જે ઉત્સેચક એક જોડાય છે ડીએનએ પોલિમરેઝ, એને અહીંયા ગોઠવવા માટેની બરાબર જગ્યા મળી રહે છે. અને જેમ જેમ કુંતલ ખુલતા જાય, અહીંથી પછી આ બોન્ડ ખુલતા જ જાય, એટલે આ ચીપિયો આમ મોટો થતો જ જાય. બરાબર, એટલે આ શૃંખલા સતત નિર્માણ પામ્યા કરે. જ્યારે આ તરફ શૃંખલા જે છે એ ટુકડે પામે, કારણ કે એક વખત આરએનએ પ્રાઇમર બને, અહીંયા જે ઉત્સેચક જે છે ને એ બરાબર ગોઠવાઈ શકતો નથી. એટલે પહેલાં આરએનએ પ્રાઇમર બને, પછી પાછું ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આવે, વળી પાછું આરએનએ પ્રાઇમર ગોઠવાય, એટલે આમ ટુકડા સ્વરૂપે બને છે. અને એની વધારે ડિટેલમાં હમણાં આપણે રચના આ જોઈએ ત્યારે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ ઉત્સેચકો જે છે ને, ઉત્સેચક, અહીં બે ઉત્સેચક, એક છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, અને બીજો ઉત્સેચકની વાત કરવાની છે તે આપણે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ને એ શું કરશે તો કે ડીએનએને વાંચે, એટલે ડીએનએ પર આવેલા ન્યુક્લિયોટાઇડ જે છે એને વાંચે. આ ડીએનએના એડેનાઇન, ગ્વાનિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, એડેનાઇન છે, થાઇમિન, બરાબર, અને એને વાંચે અને એને પોલિમરાઇઝ કરે, એટલે કે
આ તરફ બધા નવી, જ્યારે આના આધારે નવી શૃંખલા બનવાની હોય, આના આધારે નવી શૃંખલા બનવાની હોય તો અહીંયા એડેનાઇન સાથે શું આવે? થાઇમિન. ગ્વાનિન સાથે સાઇટોસિન, સાઇટોસિન સાથે ગ્વાનિન, થાઇમિન સાથે એડેનાઇન, એડેનાઇન સાથે થાઇમિન ને થાઇમિન સાથે એડેનાઇન, આવી રીતે. તો આ નવા ન્યુક્લિયોટાઇડ આમ ઉમેરતું જ જાય, બરાબર. એને ડીએનએ પોલિમરેઝ, એટલે ડીએનએને પોલિમરાઇઝ કરે, ડીએનએને મોટું કરવાનું કામ, ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું કામ ડીએનએ પોલિમરેઝ કરે. જ્યારે આરએનએ પોલિમરેઝ જે છે ને એ આરએનએને મોટો કરે, બરાબર. આરએનએના 3 પ્રકાર છે, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ, અને એનું નિર્માણ પણ ડીએનએ પરથી જ થાય છે. એ આપણે 11મા ધોરણમાં થોડી થિયરી ભણી ગયેલા. તો અહીં જો આ ડીએનએ છે, એ સી જી ટી એ સી, આ ડીએનએ પર આવેલા ન્યુક્લિયોટાઇડ છે, અને એના આધારે જ્યારે આરએનએ બનવાનું હોય, બરાબર, ત્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે અને એડેનાઇન સાથે યુરેસિલ. આપણે જોયું ને કે આરએનએમાં થાઇમિન હોતો નથી, યુરેસિલ યુ હોય છે, અને ડીએનએમાં યુરેસિલ યુ હોતો નથી, થાઇમિન હોય છે. એટલે આરએનએ પોલિમરેઝ આરએનએને પોલિમરાઇઝ કરે, મતલબમાં આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે. સાઇટોસિન સાથે ગ્વાનિન, ગ્વાનિન સાથે સાઇટોસિન, થાઇમિન સાથે એડેનાઇન આવે, પણ જ્યાં એડેનાઇન હોય એની સાથે યુરેસિલ આવે. એટલે આ રીતે આ 2 ઉત્સેચકો આપણે જોવાના છે, ડીએનએ પોલિમરેઝ અને આરએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝનું કામ છે ડીએનએના ન્યુક્લિયોટાઇડ એડ કરવા, અને આરએનએ પોલિમરેઝનું કામ છે આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરવા. હવે આપણે થિયરીને આગળ જોઈએ તો બીજા ઉત્સેચકનું નામ, આપણે બીજા ઉત્સેચકની પણ જરૂર પડશે, અને એ ઉત્સેચક છે હેલિકેઝ. તો જોયું, હેલિકેઝ એ ડીએનએના 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને છૂટી પાડવાનું કામ કરે છે. ડીએનએ પોલિમરેઝની વાત કરી તો ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે, અને આરએનએ પોલિમરેઝ એ આરએનએના ન્યુક્લિયોટાઇડને ઉમેરવાનું કામ કરે છે. અને ત્યાર પછી લાઇગેઝ ઉત્સેચક જે છે, એ લાઇગેઝ ઉત્સેચક એ આજે અહીંયા બધા ન્યુક્લિયોટાઇડ ઉમેરાય ને, ડીએનએનો આ ન્યુક્લિયોટાઇડ બધા ઉમેરાય, એને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ વડે જોડવાનું કામ લાઇગેઝ કરે છે, બરાબર. આ તો આ રીતે ઉમેરાશે ને, ન્યુક્લિયોટાઇડ આ રીતે ઉમેરાતા હોય, બરાબર, કે અહીંયા ગ્વાનિન છે, સાઇટોસિન છે, એડેનાઇન છે, આ બધાને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ વડે જોડવાનું કામ કોણ કરે? લાઇગેઝ. તો આ બધા ઉત્સેચકો વિશે વાત કરી. હવે આપણે મેઇન થિયરી પર આવીએ કે ડીએનએમાંથી જ ડીએનએનું સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વિશેની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં થોડાક વધારાના માહિતી મુદ્દાસર આપી છે કે ડીએનએના સ્વયંજનનમાં હેલિકેઝ, તો કે ભાઈ આ ઉત્સેચકનું કામ શું? ડીએનએના કુંતલને ખોલવાનું કામ કરે છે. આ ટ્રોપો આઇસોમરેઝિસ આપણે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી કર્યો, પણ જે બંને શૃંખલા છૂટી પડેલી છે ને એને ફરી પાછી એનું આવી રીતે વલણ ન થાય ને આ રીતે ખુલ્લી જ રહે, એ ખુલ્લી જ રાખવાનું કામ ટ્રોપો આઇસોમરેઝ છે. અને છૂટી પડેલી શૃંખલા આવી રીતના સ્થાયી જ રહે એના માટે સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન આવેલા હોય. અને લાઇગેઝ ઉત્સેચક એ મેં કીધું ને ડીએનએના અણુને જોડે. અહીંયા નવા ડીએનએને પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા જે આ તરફ એક બને છે અને એક આ તરફ બને છે તેને જોડવાનું કામ લાઇગેઝ કરે છે. પ્રાઇમેઝ ડીએનએ પોલિમરેઝ વાત કરી કે ડીએનએ પોલિમરેઝમાં પણ 2 આવે, 1 અને 3. ડીએનએ પોલિમરેઝ 3 એ ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે, અને ડીએનએ પોલિમરેઝ જે છે ને એ જ્યારે નાનું આરએનએ પ્રાઇમર બનેલું છે ને આ રેડ કલરનું, ત્યાં આરએનએના ન્યુક્લિયોટાઇડ છે તો યુની સ્થાને થાઇમિન એડ કરી દે, એટલે હવે એ આરએનએ દૂર થઈ જાય અને ડીએનએના ન્યુક્લિયોટાઇડ તે જગ્યા પર આવી જાય, અહીંયા જ્યાં રેડ છે ત્યાં. અને ત્યાર પછી આરએનએ પ્રાઇમેઝ, એ તો આપણે વાત કરી. આ રેડ કલરનું નાનું આમાં બતાવ્યું છે ને આકૃતિમાં, આ રેડ કલરનું એ આરએનએ પ્રાઇમર છે કે જ્યાં આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરેલા હોય. આરએનએ પ્રાઇમર એટલે કે આરએનએ પોલિમરેઝ જે આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે તે. અને ત્યાર પછી ફોસ્ફોરાયલેઝ, તો એ ફોસ્ફોરાયલેઝ એટલે કે ન્યુક્લિયોટાઇડને સક્રિય કરે અને એની અંદર ફોસ્ફેટ જે છે ને એ ફોસ્ફેટને તે દૂર કરવાનું કામ કરે છે, 2 ફોસ્ફેટને દૂર કરે. અને ન્યુક્લિયસ જે છે એ પ્રૂફરીડિંગ કરે. તો હવે આપણે ટેક્સ્ટબુકની થિયરી છે એના પર આવીએ. તો ડીએનએને સ્વયંજનનની કાર્ય પદ્ધતિ, બરાબર. જો અહીં આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જોઈશું, અહીં વાત કરી છે કે ડીએનએ પોલિમરેઝ. તો ડીએનએ અણુનું સંશ્લેષણ કરે. મેં કીધું ને ડીએનએ પોલિમરેઝનું કામ શું છે, તો કે ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જાય અને ડીએનએના અણુનું નિર્માણ કરે, એને ડીએનએ પોલિમરેઝ કહેવાય.
અને આ ઉત્સેચક ડીએનએ પ્રતિકૃતિનો ઉપયોગ કરીને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. એટલે મેં તમને હમણાં આગળની આકૃતિમાં દર્શાવ્યું કે ભાઈ અહીં આ ડીએનએની શૃંખલા જે છે, બરાબર, તો આ ડીએનએની જે શૃંખલા છે એ શૃંખલાની અંદર ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જો અહીંયા દર્શાવ્યો છે, આ ઉત્સેચક એ આવી અને એક પછી એક વારાફરતી આ ઉપરની જે પિતૃ શૃંખલા છે એના આધારે નવા ને નવા ન્યુક્લિયોટાઇડને ઉમેરતો જાય છે આ રીતે. એટલે ડીએનએ પોલિમરેઝ શું કરે છે? ડીએનએને પોલિમરાઇઝ બહુલીકરણ એટલે કે ડીએનએ પરથી ડીએનએ બનાવવાનું કામ કરે છે. અહીં પણ બીજો દર્શાવ્યો છે, આ પણ ડીએનએ પોલિમરેઝ છે, એ પણ નવા નવા ડીએનએના ન્યુક્લિયોટાઇડને આ તરફ ઉમેરતો જાય અને બીજી શૃંખલા બનાવવાનું કામ કરે છે. તો આમ ડીએનએ પોલિમરેઝ એ ડીએનએની પ્રતિકૃતિઓને એટલે કે ડીએનએનો ઉપયોગ કરીને એમાંથી એના આધારે ડીએનએના નવા ન્યુક્લિયોટાઇડને ઉમેરતો જાય છે. અને આ ઉત્સેચક ખૂબ જ સક્ષમ છે કારણ કે એ ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ્સને ઉમેરે છે. ઓછા સમયમાં એટલે અહીં ઉદાહરણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે ઉદાહરણ કે ભાઈ ઇસ્ચેરિશિયા કોલાઈનો એકકીય કોષ, બરાબર, ઈ કોલાઈનો એકકીય કોષની અંદર 4.6 × 10⁶ બેઝ પેર છે, જ્યારે માનવીની અંદર કેટલા છે? દ્વિકીય કોષની અંદર 6.6 × 10⁹ બેઝ પેર. તો ઈ કોલાઈની અંદર 4.6 × 10⁹ બેઝ પેર છે અને આવું ડીએનએ ઈ કોલાઈનું છે એ 18 મિનિટમાં એનું સ્વયંજનન કરે છે. એટલે કે 18 મિનિટની અંદર 4.6 × 10⁶ બેઝ પેર જે છે એ ઉમેરાઈ જાય છે. એનો મતલબ કે દર સેકન્ડે 2000 બેઝ પેર જોડાય. એટલે કે એનો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે ડીએનએમાંથી આ ડીએનએ બનતું હોય ને ત્યારે આ જે નવી શૃંખલાઓ બનવાની છે ને, નવી શૃંખલા બને કઈ રીતે? આવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાય ને તો આવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું કામ કોણ કરે છે? અહીંયા ડીએનએ પોલિમરેઝ. અને આ ડીએનએ પોલિમરેઝ જે છે એ ડીએનએ પોલિમરેઝ અહીં બતાવું, આ ડીએનએ પોલિમરેઝ જે છે એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જ જાય એટલે 18 મિનિટની અંદર ઈ કોલાઈમાં ડીએનએનું સ્વયંજનન પૂરું થાય છે. એટલે 1 સેકન્ડની અંદર આવા 2000 બેઝ પેર બનાવે. 2000 બેઝ પેર એટલે કે એડેનાઇન સાથે થાઇમિન, ગ્વાનિન સાથે સાઇટોસિન, આ રીતે એક પછી એક ન્યુક્લિયોટાઇડને એડ કરતા જ જાય અને 18 મિનિટની અંદર ઈ કોલાઈની અંદર ડીએનએ સ્વયંજનન પૂરું થાય છે. અને માનવીની અંદર તો ઘણા બધા કોષો છે એટલે એમાં સ્વયંજનન બહુ જટિલ છે. આ ઉપરાંત ડીએનએ પોલિમરેઝ બહુલીકરણ પ્રક્રિયાને ચોકસાઈથી ઉત્પ્રેરિત કરે છે. આ ઉપરાંત ડીએનએ પોલિમરેઝનું કામ શું છે કે ભાઈ જે કંઈ પ્રક્રિયા બહુલીકરણની ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા છે એ બરાબર ચોકસાઈપૂર્વક થાય છે કે નહીં એની પણ તકેદારી રાખે છે. અને જો સ્વયંજનનની અંદર કંઈક ભૂલ થાય તો વિકૃતિ પણ ઉદ્ભવે. એટલે કે જો જ્યારે સ્વયંજનન થતું હોય ત્યારે અહીં સપોઝ કે એડેનાઇન છે તો એની સાથે થાઇમિન જોડાવવો જોઈએ, ગ્વાનિન છે તો એની સાથે સાઇટોસિન જોડાવવો જોઈએ. અહીંયા એકાદ ન્યુક્લિયોટાઇડની અંદર કાંઈ પણ ફેરફાર થયો તો ડીએનએની અંદર વિકૃતિ સર્જાય છે. આગળ જોઈએ, આ સ્વયંજનનમાં ભૂલને કારણે વિકૃતિ થાય એ વાત કરી. હવે સ્વયંજનન માટે ઉર્જાની દ્રષ્ટિએ પણ આ સ્વયંજનનની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે કારણ કે અહીં આપેલા હોય તે બોન્ડને તોડવા, એને તોડી નાખવા, એમાં એનર્જી જોઈએ. વળી પાછી નવી શૃંખલા બને તો ત્યાં એને જોડવા માટે પણ, ન્યુક્લિયોટાઇડને જોડવા માટે પણ એનર્જી જોઈએ. તો ખૂબ જ એનર્જી માંગી લે એવી પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે. અને એ માટે ડીએનટીપીએસનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ. નીટની અંદર પૂછાય છે આ ડીએનટીપીએસ એ ડીએનએ સ્વયંજનન માટે જે ઉર્જાની જરૂર પડે છે એ પૂરી પાડવાનું કામ કરે છે. 2 કામ કરે છે. એક તો એ પ્રક્રિયાર્થી તરીકે વર્તે છે અને બીજું બહુલીકરણની પ્રક્રિયા, એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, બધા ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડને જોડાવા માટે અને તોડવા માટે જે એનર્જી જોઈએ એ એનર્જીનું પણ પ્રદાન કરે છે. એટલે ઉર્જા પૂરી પાડવાનું કામ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટનું કામ છે અને 2 કામ કરે છે. એક તો એ પોતે પ્રક્રિયાર્થી તરીકે વર્તે અને બીજું બહુલીકરણ એટલે કે ડીએનએનું બહુલીકરણ માટે ઉર્જા આપે છે.
ડીએનએ પોલિમરેઝ આ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકો પણ હોય છે, એની પણ મેં તમને વાત કરી કે આરએનએ પોલિમરેઝ જોઈએ, લાઇગેઝ જોઈએ, હેલિકેઝ જોઈએ, બધાના કામ કીધા. આરએનએ પોલિમરેઝ આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે, લાઇગેઝ એ જોડવાનું કામ કરે છે અને હેલિકેઝ એ તોડવાનું કામ કરે છે. હવે લાંબા ડીએનએ અણુની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી, તેથી સ્વયંજનન ચીપીઓ રચાય. અહીંયા જો લાંબા ડીએનએની બંને શૃંખલા જો એક સાથે નથી રચાતી, બંને શૃંખલાઓ વારાફરતી રચાય, એટલે બંને શૃંખલાઓમાં એક શૃંખલા જે છે એ સતત રીતે રચાય છે અને બીજી શૃંખલા જે છે એ ટુકડા સ્વરૂપે રચાતી હોય છે. એટલે આમ ડીએનએ સ્વયંજનનની અંદર બંને શૃંખલાઓ જે છે એ બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી અને સ્વયંજનન ચીપીઓનું નિર્માણ કરે છે. સ્વયંજનન ચીપીઓ એટલે શું? તો કે ભાઈ સ્વયંજનન જે છે એ ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે, જેને સ્વયંજનન ચીપીઓ તરીકે ઓળખવામાં આવે છે. જે હું આકૃતિ દ્વારા દર્શાવું, અહીં જો કે અહીં જો આ સ્વયંજનન ચીપિયા જેવી જ રચના થઈને અહીંયા આવે ઉત્સેચક આવે છે હેલિકેઝ, અને બંને ટેમ્પલેટ શૃંખલાને છૂટી પાડે છે અને સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરે છે. અને બંને શૃંખલા જે છે એ બંને શૃંખલાનું નિર્માણ માત્ર એક જ દિશામાં 5' થી 3' દિશામાં થાય. જો અહીં આ શૃંખલાનું નિર્માણ પણ 5' થી 3' દિશામાં અને આ તરફ થતી શૃંખલાનું નિર્માણ પણ 5' થી 3' દિશામાં થાય છે. હવે સ્વયંજનન ચીપિયાના સ્થાને કેટલીક વધારાની સમસ્યા પેદા થાય. એની વધારાની સમસ્યા શું પેદા થાય કે સૌપ્રથમ જ્યારે ડીએનએની સ્વયંજનનની શરૂઆત થાય ને ત્યારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે ને એ પોતે સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી. એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવે તો અહીં ઉત્સેચકની ગોઠવણ બરાબર થઈ શકે નહીં. એટલે આ તરફ જેમ જેમ શૃંખલા જે છે એ જેમ જેમ આ ચીપીઓ ખુલતો જાય એમ સતત આ શૃંખલા નિર્માણ પામે છે અને આ તરફ કુંતલ ખુલતા જાય એ પ્રમાણે આમ ટુકડા સ્વરૂપે નિર્માણ પામે છે. એટલે 3' થી આ 5' પિતૃ શૃંખલા છે ને, આ એક પિતૃ શૃંખલા છે અને આ પિતૃ શૃંખલા કયું છે 3' થી 5' દિશામાં. ત્યાં સ્વયંજનન જો આ પિતૃ શૃંખલા એ 3' to 5' દિશામાં છે, 3' થી 5' દિશામાં છે. ત્યાં સ્વયંજનન સતત થાય છે, શૃંખલા સતત રચાય છે, જેને અગ્રેસર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. અને આ બીજી પિતૃ શૃંખલા છે જે 5' થી લઈને 3' તરફનો છેડો છે. એટલે આ 5' અને આ 3'. તો અહીં જે શૃંખલા નિર્માણ પામે છે એ આવી રીતના ટુકડામાં નિર્માણ પામે છે. તૂટક શૃંખલાનું નિર્માણ થાય છે, જેને અસતત સંશ્લેષણ કહેવાય અથવા તો એને વિલંબિત શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અસતત શૃંખલાને વિલંબિત શૃંખલા કહેવાય અને સતત શૃંખલા જે છે એ સતત શૃંખલાને અગ્રેસર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે, જેમ અહીં દર્શાવ્યું છે. હવે આગળ જોઈએ તો ડીએનએ લાઇગેઝ જે છે એ લાઇગેઝનું કામ શું છે? તો કે તૂટક સંશ્લેષિત થયેલ ટુકડાઓને એકબીજા સાથે જોડવા. ડીએનએ લાઇગેઝ જે છે એ ડીએનએ લાઇગેઝનું કામ અહીં છે, આ તૂટક શૃંખલા છે એને જોડવાનું કામ ડીએનએ લાઇગેઝનું છે. હવે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકનું કામ શું છે? તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે, મેં હમણાં પહેલાં જ કીધું. એટલે કે ડીએનએને વાંચશે અને ડીએનએને વાંચીને એના આધારે આરએનએના ન્યુક્લિયોટાઇડને ઉમેરે, એટલે નાનું એવું આરએનએ પ્રાઇમર એ બનાવે છે. એ પણ આપણે અહીં જોઈએ આકૃતિમાં કે જો આની અંદરની આપણે બીજી આરએનએ પ્રાઇમરવાળી એકાદી આકૃતિ હોય તો જોઈએ. અહીં જો આ આકૃતિની અંદર વાત કરું તો અહીં આરએનએ પ્રાઇમર આવ્યું, એટલે આરએનએ પ્રાઇમર દર્શાવ્યું છે, બરાબર. પહેલું નાનું એવું આરએનએ પ્રાઇમર બને છે અને આરએનએ પ્રાઇમર બન્યા પછી જ ડીએનએ પોલિમરેઝ આવે છે અને એ ડીએનએ પોલિમરેઝ પછી ડીએનએના ન્યુક્લિયોટાઇડને ઉમેરે છે. એટલે આટલું આરએનએ પ્રાઇમર બની ગયા પછી, બીજો કલર લઈએ, આટલું આરએનએ પ્રાઇમર બની ગયા પછી આ ડીએનએ પોલિમરેઝ આવી અને પોતાનું કામ કરે છે. અહીં પણ આરએનએ પ્રાઇમર આવશે, આરએનએ પ્રાઇમર બને આરએનએ પોલિમરેઝ આવીને અને પછી
ડીએનએ પોલિમરેઝ આવશે, ડીએનએના ન્યુક્લિયોટાઇડનો ઉમેરો કરશે. એટલે એ આમ આકૃતિ આપણે આમાં જ દોરીએ તો તમને વધારે સમજ પડશે. જો ડીએનએનું સ્વયંજનન જ્યારે થવાનું છે ત્યારે આ બોન્ડિંગ અહીંયા તૂટી હેલિકેઝે 2 શૃંખલાને છૂટી તો પાડી દીધી, બરાબર. હવે બંને શૃંખલાને છૂટી પાડી દીધી એટલે એક શૃંખલા જે છે એ આ તરફ નિર્માણ પામશે. એટલે કે અહીં આ 3' છેડો છે એનો, આડી આકૃતિ દોરો, આ એક શૃંખલા છૂટી પડે છે બેઉ, બરાબર. તો આ એનો 3' છેડો છે, તો આ એનો 5', આ 3' તો અહીં 5'. હવે જ્યારે નવી શૃંખલાનું નિર્માણ થવાનું છે ત્યારે સૌ પ્રથમ અહીં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવે અને નાનું એવું આરએનએ પ્રાઇમર બનાવે. આરએનએ પ્રાઇમર બનાવે એટલે અહીંયા એ યુ જી છે. એટલે હવે સમજી લો કે આટલે આયરો આરએનએ પોલિમરેઝ આવી ગયો છે. એ નાનું આરએનએ પ્રાઇમર બનાવશે ને એટલે અહીંયા એની સાથે યુ ઉમેરશે, યુની સાથે ટી ઉમેરે અને જીની સાથે સી ઉમેરશે, બરાબર. ત્યાર પછી અહીં સી જી ટી એ આવા બધા ન્યુક્લિયોટાઇડ છે અને એક્ઝેક્ટ એની સામે પણ આના આધારે હશે. છૂટા પડી ગયા છે ને એટલે અહીંયા સી છે તો આટલે જી હશે, અહીંયા એ છે તો એટલે ટી હશે, અહીંયા ટી છે તો એટલે એ હશે, અહીંયા જી છે તો એટલે સી હશે, અહીંયા સી છે તો અહીંયા જી હશે. આ રીતે બીજી શૃંખલા પર હશે. હવે આ શૃંખલા જે ઉપર આ 5' છેડો થશે એ નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5' થી 3' દિશામાં થાય. એટલે 5' થી 3' દિશામાં આટલું નિર્માણ થઈ ગયું. હવે અહીં આવે તે ડીએનએ પોલિમરેઝ આવશે ને ડીએનએ પોલિમરેઝ ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરશે, એની સાથે ટી ઉમેરશે, યુરેસિલ નહીં ઉમેરે. એટલે આમ સળંગ શૃંખલા આ તરફ નિર્માણ પામે. જ્યારે આ તરફ જે શૃંખલા નિર્માણ પામવાની છે એ અહીંયાથી શરૂ થશે. નાનું આરએનએ પ્રાઇમર બનાવશે, પછી આરએનએ પોલિમરેઝ આવીને આરએનએ પ્રાઇમર બનાવશે, વળી પાછો ડીએનએ પોલિમરેઝ આવશે, અલગ કલર લઈ લો, અહીંયા ડીએનએ પોલિમરેઝ આવશે, વળી પાછો આરએનએ પ્રાઇમર બનાવશે અને ડીએનએ પોલિમરેઝ ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરશે. એટલે અહીંયા શૃંખલા વિલંબિત શૃંખલાનું નિર્માણ થશે, ટુકડા ટુકડામાં નિર્માણ થશે. એટલે આ રીતે ત્યાર પછી આરએનએ પોલિમરેઝ જે છે એ પોતે આવશે અને પછી આરએનએ પોલિમરેઝની જગ્યાએ ડીએનએ પોલિમરેઝ 1 આવશે અને ડીએનએના બધા ન્યુક્લિયોટાઇડને ઉમેરી દેશે. અને આ રીતે આપણે આકૃતિમાં જોઈએ રીતે અહીંયા સરસ મજાના ડીએનએના સ્વયંજનનનું નિર્માણ થઈ જશે. ટૂંકમાં આકૃતિ અહીંયા જોઈએ કે ડીએનએમાંથી 2 ડીએનએ બનાવવાની પ્રક્રિયામાં પહેલું હેલિકેઝ આવે, 2 પિતૃ શૃંખલા રેડને છૂટી પાડી, બરાબર. અને ત્યાર પછી એક શૃંખલા જે છે એ 5' થી 3' દિશામાં આવી રીતે સતત નિર્માણ પામશે અને બીજી શૃંખલા જે છે એ આ તરફ ટુકડામાં નિર્માણ પામશે. લાઇગેઝ આવશે, જોડી દેશે, ડીએનએ પોલિમરેઝ 1 આવશે, જ્યાં જ્યાં આરએનએના ન્યુક્લિયોટાઇડ છે એને દૂર કરી દેશે, આની જગ્યાએ ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરી દેશે અને આ રીતે ડીએનએનું સ્વયંજનન પૂર્ણ થાય છે. હજુ એક વાત કરવાની બાકી છે કે ડીએનએ સ્વયંજનન જે છે એ ડીએનએ સ્વયંજનનની શરૂઆત ડીએનએ પોલિમરેઝ કરી નથી શકતો, એટલે આરએનએ પોલિમરેઝ સ્વયંજનનની શરૂઆત કરવા માટે આવે છે, બરાબર. એટલે આરએનએ પોલિમરેઝ જે છે એ સ્વયંજનનની શરૂઆત કરવા માટે તો અહીં દર્શાવ્યું છે. જો આરએનએ પોલિમરેઝ આરએનએ પ્રાઇમર બનાવે આ તરફ, અહીંયા પણ આરએનએ પ્રાઇમર બને છે નાનું. એટલે આરએનએ પોલિમરેઝ આરએનએ પ્રાઇમર બનાવે અને પછી જ ડીએનએ પોલિમરેઝ અહીંયા આવે અને પોતાનું સ્થાન લઈ શકે અને ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય છે. હવે ડીએનએના સ્વયંજનનની શરૂઆત ગમે ત્યાંથી થતી નથી. આ ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવા માટે આ ડીએનએ જે છે એના ઉપર એક ચોક્કસ જગ્યા હોય છે, ચોક્કસ સ્થાન હોય છે કે જ્યાંથી ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય. ઉદાહરણ તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર
ORI જનીન, ઓરિજિન ઓફ DNA રેપ્લિકેશન. બરાબર, ORI સ્થાન આવેલું હોય છે જ્યાંથી DNAના સ્વયંજનનની શરૂઆત થાય છે. માનવીની અંદર ORI ઘણા બધા હોય, જ્યારે બેક્ટેરિયાની અંદર ફક્ત એક જ ORI સ્થાન હોય કે જ્યાંથી DNAના સ્વયંજનનની શરૂઆત થાય. એટલે DNAના સ્વયંજનનની શરૂઆત એ એક સ્પેસિફિક ચોક્કસ જગ્યા છે, ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ત્યાંથી થાય છે. ગમે ત્યાંથી DNAને સંજનન થતું નથી. અને કોલાઈમાં આવી એક જ જગ્યા હોય ORI, ત્યાંથી થાય. જ્યારે માનવીની અંદર ઘણા બધા ORI આવેલા હોય, ઘણી બધી જગ્યાએથી DNAના સંજનનની શરૂઆત થતી હોય છે. હવે સુકોષ કેન્દ્રીયમાં DNAનું સ્વયંજનન જે છે એ કોષ ચક્રના S તબક્કામાં થાય છે. મેં આગળ જ વાત કરી. જીવન તબક્કો જે છે એ, જો જીવન તબક્કાની વાત કરીએ તો અહીં તમને આકૃતિ દોરીને બતાવું કે જીવન તબક્કો હોય ત્યારે રંગસૂત્ર જે છે એ આવી રીતના પાતળું હોય, એકલ સૂત્ર તરીકે હોય. S તબક્કાની અંદર રંગસૂત્ર આવી રીતના બે એકલ રંગસૂત્રિકાઓ અને વચ્ચે સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. એટલે આવું DNA સ્વયંજનન આ રીતે જોવા મળે. એટલે પરફેક્ટ DNA સ્વયંજનન એ કોષ વિભાજન ચક્ર સાથે સંકળાયેલું છે. અને DNA સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થાય તો પોલીપ્લોઇડી રંગસૂત્રીય અનિયમિતતાઓ સર્જાય છે. અને એ મેં આગળના 5મા ચેપ્ટરની અંદર તમને સમજાવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમને દરેકને DNA સ્વયંજનન જે છે એ સ્વયંજનન વિશે સમજ પડી જ હશે. બરાબર. હવે આપણે આગળ ટૂંકમાં DNAનું સ્વયંજનનમાં ફરી જો તમારે સમજવું હોય તો DNA સ્વયંજનન માટે એક હેલિકેઝ ઉત્સેચક પહેલાં આવશે. DNAની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને છૂટી પાડી દે. બરાબર. અને ત્યાર પછી છૂટી પડી ગયેલી શૃંખલાઓ જે છે એ શૃંખલાઓમાં આ 3' છેડો હોય, ફરી દોરવું પડશે. છૂટી પડેલી આ શૃંખલાઓ જે છે એ છૂટી પડેલી શૃંખલાઓની અંદર એક આ 3' હોય તો આ 5' હોય, અહીં આ 3' હોય તો એટલે 5' છેડો હોય. નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5'થી શરૂ થઈને 3'ની દિશામાં થાય. એટલે આ તરફ સતત શૃંખલા રચાય, અહીં ટુકડામાં રચાય. બરાબર. એ વિલંબિત શૃંખલા કહેવાય અને આ અગ્રેસર શૃંખલા કહેવાય. અને DNA સંયોજનની શરૂઆત RNA પોલિમરેઝ દ્વારા થાય છે. RNA નાનું પ્રાઇમર બને, શરૂઆતમાં નાનું એવું RNA પ્રાઇમર આ તરફ બનશે અને અહીં આ તરફ RNA પ્રાઇમર, પછી DNA ન્યુક્લિયોટાઇડ, નાનું RNA પ્રાઇમર, પછી DNAના ન્યુક્લિયોટાઇડ, RNA પ્રાઇમર અને પછી DNAના ન્યુક્લિયોટાઇડ. આ રીતે ત્યાર પછી લાઇગેજ ઉત્સેચક આવશે અને આવી પહેલાં તો RNA પ્રાઇમર દૂર થાય. RNA પ્રાઇમરને દૂર કરવા માટે પણ DNA પોલિમરેઝ બનાવે, દૂર કરી દે અને સળંગ બનાવી દે. અહીંયા પણ RNA પ્રાઇમર દૂર કરી દે અને સળંગ શૃંખલા બની જાય અને પછી લાઇગેજ વડે બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય અને આ રીતે DNA સ્વયંજનન પૂર્ણ થાય છે. એટલે DNA સ્વયંજનન એટલે કે DNAમાંથી જ DNAના નિર્માણની પ્રક્રિયાને DNAનું સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભણવાનું છે પ્રત્યાંકન, અનુલેખન. હવે પ્રત્યાંકન એટલે શું? તો પ્રત્યાંકન એટલે શું તેની વાત કરીએ તો DNAના એક કુંતલ પર રહેલી જે જનીનિક માહિતી છે એ DNAના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતીને RNAમાં નકલ કરવાની જે પ્રક્રિયા જે છે એને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. DNAના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતી જે છે એ જનીનિક માહિતીને RNAમાં નકલ કરવાની પ્રક્રિયા એને પ્રત્યાંકન કહેવાય. એટલે કે ટૂંકમાં DNAમાંથી RNA બનવાની પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, DNAમાંથી DNA અને RNA વચ્ચે તફાવત શું છે તમને ખબર જ છે કે DNAની અંદર થાઇમીન હોય, RNAની અંદર યુરેસિલ હોય છે. બરાબર. આટલું અંતર છે, પણ આટલું જ અંતર નથી. DNA જે છે એ DNA
કોષના કોષ કેન્દ્રમાં હોય, આપણને ખબર છે ને, કોષના કોષ કેન્દ્રની અંદર હોય છે. જ્યારે આરએનએ જે છે એ ડીએનએમાંથી બનીને કોષમાંથી બહાર આવે છે, બહાર આવીને રિબોઝોમ પર ગોઠવાય છે અને પછી એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે એવું આપણે આગળના ધોરણમાં ભણી ગયેલા 11મામાં. એટલે ડીએનએને કોષ કેન્દ્રમાંથી આપણે બહાર કાઢતા નથી, પરંતુ આરએનએને આપણે કોષ કેન્દ્રમાંથી બહાર કાઢીએ છીએ. બહાર કાઢી અને એની ઘણી બધી નકલો બને છે. એટલે આમ ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા જે છે એને ડીએનએનું સ્વયંજનન કહેવાય. ડીએનએનું સ્વયંજનન એટલે તો કે કુલ ડીએનએ બેવડાય. જ્યારે ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા જે છે એને પ્રત્યાંકન કહેવાય, અનુલેખન કહેવાય. એટલે કે ડીએનએ સ્વયંજનન અને આરએનએ અનુલેખન એટલે કે પ્રત્યાંકનમાં શું તફાવત છે? તો સ્વયંજનન જે છે ને ડીએનએનું સ્વયંજનન, એમાં કુલ ડીએનએ બેવડાય. કુલ ડીએનએ બેવડાય એટલે કે માનવની અંદર આપણે એક કોષ છે એમાંથી 2 કોષ બનાવવાના છે અને અહીંયા જે 2n પ્રકારના કોષમાંથી 2n બનાવવાના હોય તો આપણા 23 જોડ રંગસૂત્રો જે છે એ 23 જોડની જગ્યાએ અહીંયા 46 જોડ થાય અને પછી 23 આમાં વહેંચાય એટલે આખું કુલ ડીએનએ બેવડાય. જ્યારે પ્રત્યાંકન જે છે ને એ પ્રત્યાંકનની અંદર પ્રત્યાંકન જે છે અનુલેખન અથવા પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન પણ કહેવાય, એની અંદર ડીએનએનો ખંડ બેવડાય છે. આખો ડીએનએ નહીં, ડીએનએનો કોઈ ખંડ બેવડાય છે. બરાબર? એટલે કે આપણને ઉદાહરણ તરીકે કોઈ જનીનની જરૂર હોય, ઇન્સ્યુલિનની જરૂર છે કે સ્વાદુપિંડના કોષો, લેંગરહાંસના કોષપુંજમાં ઇન્સ્યુલિન બને છે, તો એ ઇન્સ્યુલિનનું જનીન જે છે ઇન્સ્યુલિન બનાવશે. બરાબર? તો આમ પ્રત્યાંકનમાં ડીએનએનો ખંડ બેવડાય છે, જ્યારે સ્વયંજનનની અંદર 23 જોડ રંગસૂત્રો જે છે એ બેવડાશે અને પછી કોષમાં વહેંચાશે. એટલે આમ ડીએનએ સ્વયંજનન અને પ્રત્યાંકન જે છે એ બંને અલગ છે. હવે આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે આગળ વાત કરીએ તો પ્રત્યાંકનની અંદર આપણે સમજવાના છે 5-6 મુદ્દાઓ, તેની ચર્ચા કરી લઈએ. કે સ્વયંજનન પ્રક્રિયામાં અહીં જોયું કે ભાઈ ડીએનએ, પાછી વ્યાખ્યા આપણે સમજીએ. ડીએનએના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. એટલે મેં કીધું ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા એટલે પ્રત્યાંકન. અને પૂરકતાનો સિદ્ધાંત કે ભાઈ આ જ્યારે ડીએનએમાંથી આરએનએ બને ત્યારે એડેનાઇન સાથે યુરેસિલ જોડાય, થાઇમિન નહીં. બરાબર? એડેનાઇન સાથે યુરેસિલ જોડાય. અને સ્વયંજનનની પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય, જ્યારે પ્રત્યાંકનમાં ડીએનએનો ખંડ ફક્ત એક જ શૃંખલા આરએનએમાં પ્રત્યાંકન પામે છે. એ પ્રત્યાંકનમાં ડીએનએની ફક્ત એક જ શૃંખલાનું પ્રત્યાંકન કેમ થાય? એટલે કે ડીએનએમાંથી જ્યારે આરએનએ બને છે ત્યારે એની એક જ શૃંખલા કેમ ડીએનએની એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. અહીં જો કે અહીં આ ડીએનએનો એક ખંડ છે, મેં દોર્યો છે, અને આ ડીએનએનો એક ખંડ, તેમાંની આ એક શૃંખલા જે છે એ ટેમ્પલેટ શૃંખલા છે એના, અને બીજી શૃંખલા, આ બંને શૃંખલા તો છૂટી તો પડી ગઈ, સ્વયંજનનની જેમ જ છૂટી તો પડી ગઈ. અહીંયા એડેનાઇન છે તો એટલે થાઇમિન એડેનાઇન, ગ્વાનિન સાઇટોસિન ગ્વાનિન. બરાબર? અને અહીંયા નવી એક શૃંખલા બની. બરાબર? એ શૃંખલા એક જ શૃંખલા અહીંયા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. અને બીજી શૃંખલા જે છે એને સાંકેતન શૃંખલા કહેવાય. અને આ એક શૃંખલા જે 3' થી 5' દિશામાં છે એને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ટેમ્પલેટ શૃંખલા છે અને બીજી શૃંખલા છે સાંકેતન શૃંખલા તરીકે વર્તે છે. તો બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે કેમ નહીં વર્તે? તો બંને શૃંખલા જો અહીંયા એક ઉદાહરણ લીધેલું છે તે જો અહીંયા કે અહીં આ ડીએનએની બંને શૃંખલા જે છે મેં છૂટી પાડેલી છે. એક આ 5' થી 3' દિશામાં અને બીજી આ 3' થી 5' દિશામાં. બરાબર? એટલે આ બંને શૃંખલાઓ છૂટી પડી ગઈ. હવે બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે તો શું થાય ખબર? 2 પૂરક આરએનએ અણુઓ બને. એટલે કે એક આ તરફ આરએનએનું નિર્માણ થાય અને એક આ તરફ આરએનએનું નિર્માણ થાય. અને બંને આરએનએનું નિર્માણ થાય, આકૃતિ પરથી જ સમજ પડશે. જો
કે અહીંયા બંને શૃંખલા છૂટી પડેલી છે, એટલે એડેનાઇન થાઇમિન છૂટા પડી ગયા, ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, થાઇમિન એડેનાઇન. આ ડીએનએનો ખંડ છે. હવે આ ડીએનએનો ખંડ જે છે એની 2 શૃંખલા છે, એમાંની આ ઉપરની શૃંખલા છે એ અહીંયા નવી શૃંખલા બનાવે. તો એ નવી શૃંખલાનો ક્રમ મેં નીચે દર્શાવ્યો. જો એ સાથે યુ, બરાબર, જી સાથે સી, અહીંયા સી સાથે જી આવ્યો, ટી સાથે એ આવશે, એ સાથે યુ આવશે, જી સાથે સી આવશે, સી સાથે જી આવશે, બરાબર. એ જ રીતે નીચેની શૃંખલા ટી સાથે એ, સી સાથે જી, જીની સાથે સી. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અહીં શૃંખલા જે બનશે, બરાબર, તે આ ઉપરની શૃંખલાના આધારે નવી શૃંખલા બનશે, પણ એ આરએનએ પોલિમરેઝ અહીંયા વપરાય છે, એટલે એ આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરશે, એડેનાઇનની સાથે યુરેસિલ ઉમેરશે, બરાબર. તેવી જ રીતે આ નીચેની શૃંખલા છે એના આધારે બી નવી શૃંખલા બનશે, અને એ પણ આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરશે, એટલે 2 આરએનએ બની ગયા. અને બંને આરએનએ પાછા જોડાઈ જાય, અને બંને આરએનએ જોડાઈ જાય તો પણ જનીનિક માહિતી જે છે એનો ટ્રાન્સફર થઈ શકે નહીં, વહન થઈ શકે નહીં. એટલે જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો 2 પૂરક આરએનએ અણુઓ બને, અને જે પ્રોટીન માટે સંકેતન કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા જે કંઈ એમિનો એસિડ છે એના અનુક્રમ જુદા હોવાથી એ જનીનિક માહિતીનું વહન કરી શકે નહીં. ક્રિયાવિધિ ખૂબ જટિલ બને. અને બીજું, એક સાથે 2 આરએનએ ઉદ્ભવે અને બંને એકબીજાના પૂરક છે, એટલે બંને આવી રીતના એકબીજા સાથે જોડાઈ જાય, અને જોડાઈને ડબલ બેવડું કુંતલમય આરએનએનું નિર્માણ કરી દે, બરાબર. બેવડા કુંતલમય આરએનએ, જે આરએનએને પ્રોટીનમાં ભાષાંતરણ નહીં થવા દે, એટલે આરએનએ સિંગલ સ્ટેન્ડર્ડ હોય, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ એ ભાષાંતરણની પ્રક્રિયામાં કામ આવે નહીં, અને પ્રત્યાંકનનો પ્રયાસ જે છે એ વ્યર્થ જાય. તો આ વાત થઈ કે ભાઈ ડીએનએની 2 શૃંખલાઓ પૈકી એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, બીજી શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી નથી. બીજી શૃંખલાને સાંકેતન શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. અને હવે પછીના વિડીયોની અંદર આપણે પ્રત્યાંકન એકમ વિશે જોઈશું. આવજો.